હેલો ગાઈસ, જય સિયારામ, જય રાજલમાં. હું છું નીલ સોની અને માના ધામમાં જ્યાં જન્મસ્થળ છે એવા રાજલમાના ધામમાં આપણે પહોંચી ગયા છીએ. અને આ ભુવાજી છે અને જેમના નિમિત્ત માતાજીએ બનાવ્યો ને મને એ સૌભાગ્ય કે માતાના ધામ સુધી હું આવ્યો અને દર્શનનો લાવો મળ્યો. તો આપને પણ હું દર્શન કરાવું અને અહીં રમેલનો પ્રોગ્રામ છે એમાં પણ હું આપને દર્શન કરાવીશ. તો બન્યા રહેજો અને માના ઇતિહાસ વિશે પણ આપણે થોડીક વાતો કરશી. મહંત બાપુ છે અહીંયા એમના સમ્મુખેથી. તો આજનો મસ્ત વિડીયો રહેવાનો છે, તો બન્યા રહેજો. જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જો અમારા રાજલમાનું ધામ છે, આ ચરડવા ગામ અને માનો જન્મસ્થળ. તો આ એવું જૂનવાણી ઘર છે, થોડુંક રિનોવેશન કર્યું છે, બાકી એ જ છે માનું ધામ. તો આપ બને રહ્યો, દર્શન કરાવડાવું. રાજરાજેશ્વરી માતાજીના ઇતિહાસમાં આપણે જે આપણી મતિ અનુસાર આપણે ગુણ ગાય છીએ, એમાંથી એક નાનો એવો તમને ખાલી પીસ આપી દઈએ કે માં શું કરી શકે છે અને માના ગુણ કેવા છે, કેવા કેવા સેવકોના કામ કર્યા છે. તો બિકાનેરની અંદર રાજા પૃથ્વીરાજ રાઠોડ અને એમના ઘરના લેલાદે, એ આ લેલાદેને જ્યારે કષ્ટી પડી ત્યારે માતાજીએ પૃથ્વીરાજને વચન આપેલું કે તને જ્યારે જરૂર પડે ને ત્યારે તું મને 3 હાથ પાડજે, હું ચરણમાંથી દિલ્હી પહોંચીશ. ત્યારે એક સમય એવો આવ્યો કે માને સ્મરણ કરવાનો સમય આવ્યો, યાદ કરવા પડ્યા, કારણ કે અકબર બાદશાહ સાથે થોડું મન દુઃખ થયેલું, એટલે યુદ્ધ થાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે માને યાદ કર્યા કે હે મારી, હવે તો અમારી જનાનાની જ્યાં ઇજ્જત છે એ તારા હાથમાં, બાકી કોઈ બચાવી શકે એવું નથી. ત્યારે માતાજીએ આ આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ, આ માતાજીનો નેસ અને આ જગ્યા ઉપર માં રાજરાજેશ્વરી માતાજીએ જન્મ લીધો. જન્મ લઈ અને જ્યારે દિલ્હી જવા માટે નીકળ્યા માતાજી, ત્યારે આ ઓરડો બંધ કરી અને માતાજીના બાપુજી ઉદાચારણ બાપુને કીધેલું કે મારો ઓરડો 3.5 દિવસ કોઈ ખોલતા નહીં. ત્યાર પછી માતાજી ઓરડો બંધ કરી અને પૃથ્વીરાજ રાઠોડની વારે ગયા. અકબર બાદશાહના રાજમાં ગયા ત્યારે દિલ્હીની અંદર, જૂની દિલ્હી જે અત્યારે કહેવાય છે લાલ કિલ્લો, અહીંયા માતાજી ત્રીજા દરવાજે સિંહણ રૂપ લઈ અને જે દાઈ મારી જમ્પ માર્યો. તો અકબર બાદશાહના રાજમહેલની અંદર જ્યાં જનાન ખાનું હતું, અકબર બાદશાહ જ્યાં સૂતો હતો, ત્યાં જઈ માતાએ દિવાલમાં જે પંજો માર્યો સિંહણ રૂપે, ત્યાં પણ આજે પણ મોજૂદ મોક્ષ છે. અને અકબર બાદશાહના રાજમાં જે કંઈ છે એ માતાજીએ નવરોજ નામનો રિવાજ જે હતો, આ નવરોજ રિવાજ બંધ કરવા માટે માં રાજરાજેશ્વરી માતાજીએ જન્મ લીધો. અને ત્યાંથી માતાજીએ નવરોજ રિવાજ બંધ કરી અને માતાજી દિલ્હીથી જ્યારે વળતા આવ્યા ત્યારે પાનાચંદ વાણિયા જીજુવાડાના વેપારી ઘીના એના દર્શન આપવા માટે માં થોડીવાર માટે જીંજુવાડા વિશ્રામ લીધો. આજે એ જગ્યાનું નામ વિશ્રાંતિ સ્થળ તરીકે પ્રખ્યાત છે. અને ત્યાંથી માં અહીં આવ્યા. અહીં આવી અને મનાઈ કરી હતી છતાં દરવાજો માનો રૂમ ખોલી નાખ્યો. એટલે માતાજીએ કીધું કે આ તો ભાઈ તમે બહુ ખોટું કર્યું છે. ત્યાર પછી માં ગોખમાં સમાઈ અને અહીં પુષ્પનો ઢગલો થઈ ગયો. એ પુષ્પ આપણું હાલનું જે મંદિર છે ત્યાં પધરામણી કરી અને આજે રાજરાજેશ્વરી માતાજીનું આ જે આપણે બેઠા એ નેશનું મકાન છે, એમની જન્મભૂમિ છે. જે કંઈ ગણો તે ચરાડવાનું નામ પડે કે હે ચરાડવા વાળી, ત્યારે આ જગ્યા ઉપરથી માનું નામ શરૂ થાય તે ઠેઠ દિલ્હીના જાપા સુધી અને અહીંથી લઈ કચ્છ અને વાગડ ને દરિયાકાંઠા સુધી રાજભાઈ 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 ને રાજભાઈ. બોલો શ્રી રાજરાજેશ્વરી માતા કી જય. તો બહુ જ મસ્ત આપણે ઇતિહાસમાંનો જાણ્યો. અને ચરાડવા ગામ એ જ રાજલધામ. તો માના સાનિધ્યમાં અને ચરાડવા ગામની માલિકમાં આપણે રાજરાજેશ્વરી રાજલમાના મંદિરે આવી ગયા છીએ. તો ચાલો આપને હું
રાજલમાના અંદર દર્શન કરાવું અને અહીં મસ્ત રમેલનો પ્રોગ્રામ છે. તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈ, પછી આપણે રમેલનો પૂરો પ્રોગ્રામ બતાવવાનો પ્રયાસ કરીશ. તો એન્ડ સુધી વિડીયો જોજો અને પસંદ આવે તો બીજાને શેર કરી અને દર્શન કરાવજો. તો ચાલો આજનો મસ્ત મજેદાર વિડીયો ચાલુ કરી. જય મહારાજ રાજેશ્વરી રાજલમાની જય. માંગે અને મળે એને સંસાર કહેવાય, અને વગર માંગે મળે એને ચારડવા વાળી રાજબાઈનું રજવાડું કહેવાય. હસતા રહો કારણ કે તમે રાજલમાના દરબારમાં છો. જય મા રાજલ. તો ચાલો માના આપણે પહેલે અલૌકિક દર્શન કરી લેશી. તો આજ રાજેશ્વરીમાં રાજલમાના આપણે સાક્ષાત દર્શન કરાવડાવું. રાજલ ઉદાની ચારવડા ગામ એ જ રાજલધામ. અદ્ભુત અને અલૌકિક માના દર્શન કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો દર્શન કરો અને સગા સંબંધી સર્વેને શેર કરી અને દર્શન કરાવજો. અને આ વિડીયોમાં પહેલી વખત આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો માટે. અને કોમેન્ટમાં જય રાજબાઈમાં અને જય રાજલમાં જરૂરથી લખજો. મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે. માય તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મારી મા તારા આશીર્વાદ એ મને બહુ પડ્યા. માં જય મઢવાડી. ક્યા બાત વાસાઉ.
મારી ગર્ભ પારેણો મ્યાલડી તમે પધારો આય મારી ઉદળના નાકાની અરે રે મારા ગરીબના ગવાડા મારા દુખિયાઓના દેવ તમે પધારો મારા પ્રદર્શ મોનો સમા મારા ઈનો કાગેવા જીલવીની ઢાળ કેવાય સુખદેવ ભુવા નામો દગદેરો નામ લોય તો આપણી ઓળખોળ ના પડો આવી દૈત માતા નામ લીવત જગત મોહેલવા માર્ગ નામ લો દુઃખોનો દુઃખોનો જગા મતલબી દુનિયા છે અરે રે ગરીબીના રોટલા ખોયાવશે તે મારા મન હિતુ મળો ને મળાવને નાનો આવજે આવજે કરી એ પ્રભાત લખણી વાજેડાવું તો તમે વેલેરો પધારજો માતમ પધારો મારા દુખિયારો ના દેવાઓ મારા ગરીબ ના ગવાડાઓ મારી શક્તિ તમે પધારો મળનારી શક્તિ આવો કે મારા ચુરાવા દેવેરા એ મારા હે સુરી ગા બાતે પડા રાધવેરા ને બાતુ મોદી રતન માયા કે સુકાવા ભવાની ભીમા ભવાની રાજ ભૈરા
સુરાસીર કાળી રાત પડી હોય અરે રે જીન જન દોતના પ્યાર પડ્યા હોય અરે રે માળ ભાજી ના ખાની મેરા જોઈએ
મારી પ્રભાત ઘણી મારી ઉજાગરો ગણારી મારી રાજા કરણજી વેળાએ તું ગૌકારો ધરદારી મારી વાકડિયા ખડાનો દેનારી મારી બુઢિયા શરાની મારી કાબરી મુગલી ના મોળનો દીવો દીવો મારી મ્યાલડી તારી ખીલાયેલી વાડીનો તારી રસાયેલી રચનાનો આવજે આવજે મારી સૂર્યના કિરણો આવનારી મેળવી આવજે મ્યાલડી તમે ફરાઠા ફરીએ મારી દરગાહ વિજોળની મારી વિજોળ વાળાની મારી મોકળની ધોળશી લાવનારી મારી વિરંગવાણ વડલાની મારી ભરવાડિયા ડ્યાલર ડ્યાલરી મારી લગતી વાયલા નિજાનો ભોળી ફફડાવનારી આવજે મારી દેહડાઈ આવે સપનું પ્રભુ બોલાવે આવે સપનું પ્રભુ બોલાવે મારી રાત કર જોગણી લાવો મારી ઉતરની દેવી આવો મારી ભગવી ઝાકરીની મ્યાલડી બનાવો તમે પેલા ધોળકાના મમદસા જગડાણ પાડ્યો મેં મા તમે 500 કરું કાસડો વારી ધુણાયો હોય એ તો મારી 4 કરોડ મારી દારૂડિયા મરકની મ્યાલડી દારો કોમો मौत में पधारो हमारी देवी तुम पधारो जलावान बरगड़ामो जलावा करीन बम के वहीमा नरी उदा चारण लगे हाथे होने रो अवतार धरदारी આવજે
આવજે મારી એક કડના કુણા કપાળના લીલા લીટાયા મારું બેડની કોરી ફેરીનું મુજરું ભવિષ્ય મારે ઉદામી રાજભાઈ તમે બોલો જેવો ભૂખના તું ભૂખના પેટ રબારીને બેઠો છે જે દાળતા રાજભાઈના નોમનો પોણિયારો દીવો બાર્યો હોય અને માં એક દાળો જે દાળમાં ના ભરતના કજિયામાં દ્રૌપદીની રાજને આબરૂ જતી હતી ભગવાનના તેલ હાથમાં એ દ્વારકા મેળવું પડ્યું હતું અને જે દાળ દિલ્હીમાં લેલા દીદી ડોલીએ દરબાર ડોંકો પડ્યો આવજે રાજલ મુદાની આવજે રાજલ મુદાની આવજે રાજલ મુદાની પાણી પડ્યું છે કોઈના વૈસેડું પડ્યા છે કોઈની ભગવાન કોણો ને રાજભાઈ નો કહેવાય ભાઈ જબરી વેળા રાજભૈયા જલાય અમારી નોમરા બનાય રાવણે રચના રચાય અને જબરી જહાનાય નાય અને સોનામો સુગંધ મેલાય સોનામો સુગંધ મેલાય નદી કિનારે હેડું મારું નદી કિનારે હેડું મારું નહેરે જવું ભાદ માવડી ભાદ મારી માવડી તો કિનારે
મારી માવડી રે ધૂળ ભુવા વેલ્યા શુભ દુઃખના ભાગીદાર મારી મોમાયા માજનો બાપુ મરઈનું કરગા કટમ જતું રે ભાઈ મરઈએ મોહારી જાય ગુરુ મરઈએ દશના જવાય જીની માં મરઈનું રવારીનું રોહાડ જતું રે
લીલી ઉતરી દેરાયો શીના ઘેર તો બેઠી જન્મા વિરાગની છે જાગજે જાગજે મારી ચરાડવાના ટીવાને નાગડ જાગજે મારી ઉદાર ચારણના ઘેરવનાર લેનારી મારી જીજુવાડીના ધણીઓ મારી રાજવૈશ્વર જાગો બાધા હોય કોઈ ધર્મે દાડી કરી હોય તેરા તો ખાવ કરે પોતાનો સમય કાઢે પોતાના કામ ધંધા પડતા મૂકે અને ગામે ગામથી જેટલા બાપડા ઉપાસક આજમાના હિતે ભેગા થયા કોઈ પાણી જગતને પાઈ હોય છે કોઈ બા સામાય છે કોઈ હાજી લેવાય હવે હવના ઘરે વળે અને ખમાનો ઉસક આડા તો આવેલા એ ભોળા લોહીના કાઢી ભગવા આખા જગતને ભણતી છે એ જગત કોઈ કુવાસીના ઓળતે કોઈ બહુ વધારે કોઈ તમારા વડવાના કામ કરે કોઈની કળની થઈ કોઈની ચડાવ થઈ અનું રાજભાઈ બેઠું છે જગત ખાઈ ખવા કામોડા દુર્દીવા કરે અનમોળ બુદ્ધિસ્તા પણ 900 વર્ષે આ તું રાજભાઈ ભલે રે કોઈ ભલે રાજ ભાઈ
અન પાછળના વ્યવહારની તો માર્ગ દેતા પાછી ઘોડા તો આવેલા એક રાજભાઈ હરકથી અવસર નાતીલા પર નાતીલા ઓળખાણ નથી અને એક જૂથ બનાવે અને આપ્યું સુકાવવા અને તમે આજે આ મોડું કામ આપ્યું તમારા હારા ગઢા કદાચ સંસારના ટાણા આવતા હોય અડીક પર રાજભાઈ આવી તો ઊભી ન રહી જાઓ તો આજ આ તમારું વાપરેલું અલગ થઈ જાય પટેલ રોટલું ખવડાવો ને તો પિતૃગણ નસે તો હું તો રાજભાઈ છું માતા છું હું તમારો ગણ કીધી અને તમારા મુદ્દા ખાતી છે તમારા બાપ દાદાનો વ્યવહાર છે આજ અમારા લોહીના કાંઠે આપણા ઘરના કુવાના કાંઠે કમા પડતી છે કમાની મારી પાસે કોઈ દાણો કોઈ નહીં આવે એ જગ્યાએ બાકી દિનેશ કુવા બાકી દોઢ જ્યોતિ છે દોઢમાં 9 વધાવો થાય કમાની અમે રાજભાઈ આ છોમાં પડી બોલે બીજો અક્ષર માંડા જે કે તો તારું ગાયેલું આ ઢોલીનું વગાડે તો મારું ગુનેનું ભૂલ થઈ જાય બોલા ખૂબ ખમા પડી માં તમે આવો મારી ઝાલા મારી મારી ગાનભાઈ ના એ રંડા પારીઓ મારી મોગલ ખમાતમો મારી બાવડી ના ખલાની ઓ મારી રે રે કડક બારણ મારી મૈઠાણી મારી મોને તરવો મારી એ મોરબી કોઠરિયાની ઓ મારી દેહડાઈ ઓ મારી મસરાણી મોગલા આય માં તારો બેન સારી મોજની બેઠીઓ સરવૈજી અરે ને મોગલ જુનારી જીવન રાજ કરાયો ખીજીવન અરે ને નેવાનો પડી મોખા રચડાયો આવજે આવજે મારી એ ધાનભાઈ ના રડા પરા એ દોઈની જનાના કરાહા મારી હવા ગેસની એ નાગણી મારી કન્યાની જોરા મન તમે બોલો મોગલ મારે મારે મોગલ તારું તારું જગમાં તારું એક જીવ દિવાતું રે મારી બાવડી રે
તે મહાત્માનો વાતાવરણ થયો છે. બોલે બીજો સમજવાટા તો રામભાઈના રડા પાણી ગામની બોલ જેને જેને સીમા બુઆ ચારણ પીડી છે ને એ જગતની રૂપવાનો વારો આવવાનો અવાય નહીં એ વખત નાખી તો લાગી સુપા અમારા કદાચ કોઈ આંગળી ચીંધે તો કોણે કાપે નો નાખા તો મોડું મોગલનું બા તમારા વિહોતર નાયકના મેળે પૂજા કરતા પણ બહુ ભરતી છે મને રમતા મને બનતા છે ચારણાઈ ભણે ને એ કરાય ચારણાઈ કરે એવું ન કરાય આવું પડતું મોરા મેળા માલધારીની કુવાહીઓ માલધારીના દીકરા મોરા તરવાડા અને કાળા ઓરડા ઓટે ફૂટતા હોય ને એટલે દીવાની ગીરે કેવું મોગલ આપો આય કરતી હોય બાકી જગતને છૂટા કુવાનો હક દીધો છે હું 18 વર્ષની માં છું પણ જેનો વ્યવહાર જેની ગતિ જે છે ઈ જ થાય જગતની નહીં જેની શું એની દ્રવતા આખા જગતની શું પણ થોડો વ્યવહાર બીજા ત્રીજા કોઈથી લેવાય નહીં રામનો ઠાકરનો દુવારો હોય ને તો એનું ભૂકેલું રામા નથી ફેરવે મહાદેવ ગામના ચોરામાં બીઠો હોય કે શેવાડે બીઠો આ ભેડિયા કાળા ઓઢણા ચાર નોટે માલધારી નોટે જગતને નોખા નોખા વાળા દીધા છે એ પ્રમાણે જીવશો ભરો રાખશો તો હું આખા જગતની માતા છું એ જગતની જુદી છું જય રાજલુદાની મિત્રો, હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે અને આજનો રમેલનો વિડીયો અને માના દર્શનનો વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય રાજરાજેશ્વરીમાં, જય રાજલુદાની, જય રાજલમાં.